કે આપણા જીવન કે અંદર કથાઓ આપણે અનેકો સાંભળી છે અને સાંભળતા આવ્યા છીએ, પણ એક સાત્વિક ભાવથી અને જેના હૃદયમાં તે પ્રભુ શ્રી રામચંદ્રજીનો ઉદ્ગાર થયો હોય એ જઈને બેઠી કથાની અંદર પ્રવેશ કરતા હોય। કેમ કે મારો એક લક્ષ્ય એવું હતું કે આપણે દર વખતે કથા તો કરીએ જ છીએ, પણ એક વર્ષ છોડીને એક વર્ષ કથા કરીએ અને આ એક ખાલી समय जो बीच में एक वर्ष आवे एमे મને એવો લાગ્યો કે નહીં, આપણે साजो सामान के संगीत में जे कथाओं करिए ई कथा ने बाजू में राखीने હવે આપણે એક સાત્વિકતાની કથા કરીએ જેમાં जो भगवान श्री राम जी के चरणों में अनन्य प्रेम रखता हो और जेने सात्विक कथा सांभळवी छे के नहीं આપણે राम कथा जे સાંભળશું અને એમાંથી આપણે અને આપણે બાળકો માટે કાંઈક ગ્રહણ કરીને જાશું। ई एक बैठी कथा जेने अंदर राग दोष अथवा तो कई लाग लगपेट बगैर चल तुलसीदास जी महाराज जी ने कथा नो આપણે પ્રારંભ કર્યું અને ઈ કથા આજે આપણે દ્વિતીય શાસ્ત્રે અથવા તો બીજા દિવસમાં પ્રવેશ કરી। કાલે આપણે કથાને વિરામ क्या ये अत्यार में खबर नहीं हो पर छेले के है कि बापू अपने कथानो त्या विराम आप्यो तो केम के पहला दिवस में तो खाली कथानो एक महात्म होय ई महात्म ने समझावा माटे एने अंदर राम कथा ने अंदर શું વસ્તુઓ આવવાની છે અને ઈ શાસ્ત્રની મહિમા શું છે ई महिमा बतावा माटे तुलसीदास जी महाराज एक राम कथानो महात्म कीधु अने ई महात्म अपने जीवन के अंदर पर जो उतारी लईए तो पण अपना जीवन धन्य बनी जाए। केम के जे वस्तु ने अंदर अपने रुचि न होय ई कार्य करवामां आपने मन न लागे। अपनो मन लगाड़वा माटे पहले तो ई कार्य ने समझवू पड़े कि अपने कया दिशा में जाइए, नहीं तो अपने आम विचार करिए ना कि आ जगत ने अंदर कितली सड़कों छे कितली गाड़ियों चाली रही छे जहां सुधी तमने मंजिलनी खबर न होय कि अपने कया शहर में जावू छे ई तमने खबर न होय तो तमारी जितनी गाड़ियों रोड ऊपर चालती होय ई बधी गाड़ियों बेफर कहेवाय। हां अगर तमने तमारी मंजिलनी खबर होय तो तमे ई गाड़ी शोधी नहीं ई गाड़ी में चढ़ी पण जाशो। अहीं तुलसीदास जी महाराज आपने ई समजावी रह्या छे के महात्मा सांभळीए और ई महात्मा सांभळ्या बाद श्री रामचरित्र मानस ने अंदर अपने अनन्य भक्ति उत्पन्न थाय, अपनो हृदय प्रभु श्री राम जी ना चरणों में लागी जाए एना माटे महात्मा कहेवामां आवे छे। अने आज द्वितीय दिवस में अपने प्रवेश करिए ई पहला हूँ पण घणी वार कहूं छूं आज पण एक वस्तु तमने कहेवाना छूं, अहंकार अने गैर समझ आ बे वस्तु संबंधों ने बैर विखेर करी नाखे छे। तमे ध्यान राखजो मारा बाप के तमारे अगर अहंकार आवी जाए तो तमारा संबंधों बधाना न टकी सके।
અને જો ગેર સમજ આવી જાય તો પણ તમારા સંબંધો વધારા ન ટકી શકે. એટલે તુલસીદાસજી મહારાજજી એમાં સ્પષ્ટ કરે છે કે આ રામ કથા કોના માટે છે અને ભક્તિ અને પોતાના જીવન કેવી રીતે સુધારી શકે. કેમ કે ભક્તિ કરવા માંગતા બધું હોય, બધા પ્રાણીઓ એમ વિચાર કરતા હોય કે આપણે ભક્તિ કરી લેવી છે અને એ ભક્તિ થતી નહીં હોય, કારણ કાંઈક ને કાંઈક આપણે કમી લાગતી હોય. હવે એ કમી જીવન કે અંદર ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે આપણને કોઈ માર્ગ દોરવા વાળા ન હોય. એટલે તો આ જગત મેં કીધું છે કે તમે ગમે જે સંતને જઈને પગે પડી જાજો ને મારા બાપ, તો તમારા આ માથાની લકીરો મટી જાય. આ લકીરો બદલાઈ જશે. તમે કોક સમય જાઓ તો આજ તે થોડી સંતોના માર નમીએ છીએ. સંતોના પગમે તો આપણે માતા આદિ અનાદિ કાલથી મુક્તા આવ્યા છે અને મુક્તા જાચુ. એમાં તુલસીદાસજી મહારાજ બીજા દિવસનો પ્રારંભ કરતા કહે છે કે જાગ વાલે ક બોલે મુસ્કાઈ, તોમહી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. राम भगत तुम मन क्रम बाली, चतुराई तुम्हारी में जानी. અહીંયા પ્રયાગરાજ ને તટ ઉપર જાતવલ્લભ મુનિજી ભરદ્વાજજીને કહી રહ્યા છે કે હે મુનિ, મેં તમારી બધી ચતુરાઈ જાણી લીધી. તમે પોતાનું કલ્યાણ કરવા નથી માંગતા, તમે આ સમાજનું કલ્યાણ કરવા માંગો છો. કારણ એટલું જ છે કે આ સમાજ ને કેવી રીતે રામ કથા સમજાય અને રામ કથા સમજાવ્યા બાદ પોતાના જીવનમાં ઉતારી શકે. તમે આ પ્રશ્ન અહીંયા કર્યો છે. એટલે હવે તમે વિચાર ખાલી એટલું કરજો. અહીંયા તુલસીદાસજી મહારાજ એટલું જ કહેવા માંગી રહ્યા છે, અગર તમારે કથા શ્રવણ કરવા માટે જાવું હોય તો ઉપર તો ઉતરીને નીચે જવું પડે. એના માટે હવે તમે વિચાર કરો કે ભોળા ભગવાન કૈલાસ ઉપર બિરાજમાન છે અને કૈલાસ ઉપર ઉતરીને રામ કથા શ્રવણ કરવા માટે માં ભવાનીને લઈને આવે છે. ઈ માતા ભવાનીને જોડે લઈને કથા શ્રવણ કરવા માટે ઉપર થી નીચે ઉતરે છે. પણ આપણે મધમે આવીને થોડીક સંપત્તિનો અહંકાર આવી જાય તો આપણે ઉપર ચડવા મળીએ, નાકી નીચે ઉતરવા મળીએ. નહીં, તમે વિચાર કરો, મહાદેવજી કરતા મોટો કોઈ ખરું? ઈ મહાદેવજી પણ ઉપર તે ઉતરીને નીચે આવે છે કથા શ્રવણ કરવા માટે. ઈ ઊંચાઈ પર નીચે આવે છે. એક વાર ત્રેતા જોગમાઈ, શંભુ ગયે બજરે સિપાઈ, સંગ સતી જગ જનની ભવાની, પૂછે ઋષિ અખિલેશ્વર જાની. અહીંયા મહાદેવજી માતા સતીને લઈને કુંભજ ઋષિને આશ્રમે આવે છે અને એ કુંભજ ઋષિના આશ્રમે જ્યારે પહોંચે તો આ ભારત વર્ષનો સંત કોઈ દિવસ મોટાઈ નો આવે. એની અંદર તમારા અંદર મોટાઈ નો આવે કે આપણે મોટા છીએ. ઈ સંગ સતીને જોયા છે. ત્યાં કુંભજ ઋષિએ પોતે ભગવાન મહાદેવ અને માતા સતીની પૂજા કરી છે. અન્યથા નિયમ એવું છે કે જે વ્યાસજી હોય, જે વ્યાસ ગાદી ઉપર બેઠા હોય,
એની પૂજા શ્રોતા કરે છે, પણ આ ભારત વર્ષનો સંત પોતે શ્રોતાની પૂજા કરે છે. તમે વિચાર કરો કેટલો નિર્મલ હતા એ સંત. હવે ઈ જ્યારે મહાદેવજીની પૂજા કરી અને માતા સતીની પૂજા કરી ત્યારે ખાલી બેનો ફેર પડી ગયો. अब फिर કેટલું પડ્યું કે મહાદેવજી વિચાર કરી રહ્યા છે કે આ તો ભારત વર્ષનો સંત છે, કેટલો નિર્મલ છે, એને અંદર અહંકાર નામનો કોઈ કણ ઉત્પન્ન નથી, આને અંદર અહંકાર નો આવે. આવો નિર્મલ સંત આપણને રામ કથા સાંભળાવી શકે છે. એમાં જ્યારે માતા સતીની પૂજા કરી ત્યારે माता सती ना मन में खाली विचार आयो के आ संत आ श्रोता आ कथाकार अपने आम कहवा जाइए के आ कथाकार पोते श्रोतानी पूजा करी रिया छे, भक्तोनी पूजा करी रिया छे, तो ई आपने शुं कथा संभळावशे. अहींया माता सतीना मन में एक अहंकार नो अंकुर फूट्यो. હવે તમે ધ્યાન રાખજો મારે વાલા કે અહંકાર જીવન કે અંદર આવવું ન જોઈએ. અહીંયા કુંભજ ઋષિ, આ કુંભજ ઋષિનો એક ઇતિહાસ છે કે કુંભ में એનો જન્મ થયો. કુંભ એટલે માટલું. ई માટલા में ते कुंभज ऋषि नो जन्म थियो, पर जे માટલા में ते जन्म थियो ना ई कुंभज ऋषि खाली 3 अंजलि में आखो दरियो पी गयो. तो आले अंदर केवी राम कथा बैठी हसे मारा बाप, पण समझ नो घेर छे. माता सती अहींया समजी नथी सकी. तुलसीदास जी महाराज अहींया कहे छे के कुंभज ऋषिए पछे कथा प्रारंभ करी અને એ કથા પ્રારંભ રામ કથા શ્રવણ કરીને અને અમુક સમય महादेव जी और माता सती ई अगस्त ऋषिना आश्रम में रोकाणा छे. राम कथा मुनिवर जेव बखानी सुनी महेश परम सुख मानी. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે કુંભજ ઋષિને અહીંયા કથા કહી છે, પણ સાંભળી કોને? એકલા મહેશ મહાદેવજીને સાંભળી છે. અહીંયા થોડું માન ઘટાડી દીધું છે. પહેલે તો કીધું જગત જનની આવી છે. તુલસીદાસજીએ जगत जननी उपाधि आपी, पर जारे अहंकार अंकुरित थियो एना मन में एक अहंकार आव्यो के आ जे हमारी पोते पूजा करी रिया छे ई आपने शुं कथा संभळावशे. एटले तुलसीदास जी ने थोड़ी एनी उपमा घटाड़ी दीधी. હવે અહીંયા જે तुलसीदासजी बातों कहवा जाइए ना तो बहुत दिवसों निकली जाए, केम के तुलसीदासजी तो बहुत सुंदर विचार में लग्या छे. હવે અહીંયા આવીને એકલું થોડાક સમય પ્રભુ શ્રી મહાદેવજી ને માતા સતી ને જોડે રહીને આશ્રમ में રોકાણા છે. અને જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ને ત્યાં મહાદેવજી ને કુંભજ ઋષિએ કીધું કે પ્રભુ તમે મને કથા સંભળાવી અને એ કથા સાંભળી છે તો એનો આપણો એક શાસ્ત્રોનો નિયમ કહેવાય કે કાયક તો તમારે લેવું પડશે. અને હંમેશા ધ્યાન રાખજો મારા બાપ, માંગે ઈસુ પણ અને જે આપે ઈ સબરી. આપણા જીવન में કોણ બનવું છે? શું પણ કાંઈ માંગ્યું હતું એટલે એને આખા રાક્ષસ કુળનો નાશ કરાઈ નાખ્યું અને એક સબરીએ ખાલી અર્પણ કર્યું હતું અને ગુરુ ભક્તિને પૂર્ણ થઈ ગઈ. અને ઈ સબરી ને મળવા માટે પોતે ભગવાન પણ જાવું પડ્યું. એટલે અહીંયા મહાદેવજી કહી રહ્યા છે
કે હે મુનિ તમે અમને કથા સંભળાવી છે એટલે તમે માંગો કાંઈ. પણ આ તો ભારત વર્ષનો સંઘ કોઈ દિવસ માંગે ને. અહીંયા કુંભજ ઋષિ વિચારમાં પડી ગયા કે પ્રભુ મને કહી રહ્યા છે માંગવાનું, પણ હું કેમ માંગુ? તુલસીદાસજી ની જગ્યા पे એક એવી ચોપાઈઓ પણ આવે છે ને એક કવિએ એક દોહા પણ લખ્યું છે કે જાતિ કુજાતિ માંગે ને ધારે બને સૌ મંગના. એ બધે કંગાલ થઈ ગયા છે. જે દિવસથી આપણે માંગવાનું ચાલુ કર્યું ને તે દિવસથી ભક્તિ કંગાલ થવા મળી છે. અને ભક્તિ કોઈ કંગાલ નથી. અને હકીકત છે કે મને તો એવું લાગે છે માંગતા હોય ને એને પાસે ભક્તિ હોય પણ માંગવા વાળાને પાસે કોઈ દિવસ ભક્તિ હોતી નથી. પણ મહાદેવજીએ પૂછી છે ऋषि पूछे हरि भगत सुहाई कई शंभु अधिकारी पाई. અહીંયા મહાદેવજી જ્યારે કહે છે કે માંગો, હવે તુલસીદાસજી અહીંયા સ્પષ્ટ કરી નાખ્યું કે ભારત વર્ષના સંતે માંગ્યો નથી, પૂછ્યો છે. મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ મેં જેવી રીતે તમને કથા સંભળાવી છે એવી રીતે મને તમે ભક્તિ સંભળાવો. અને એ ભક્તિ તો મારા જીવનમાં કાંઈક પરિવર્તન લાવી શકે. અહીંયા તુલસીદાસજી કહે છે કે ભક્તિ બે જણા આપી શકે, ત્રીજો કોઈ નહીં આપે. તુલસીદાસજીએ સ્પષ્ટ કર્યો છે કે શંકર ભજન વિના નર ભગત ન પાવઈ મોર. કે શંકર ચાહે તો તમને ભક્તિ આપી શકે પહેલું, અને બીજું કે કોક સંત હોય, કોક તમારો ગુરુ હોય એ તમને ભક્તિ આપી શકે, અન્યથા કોઈ ભક્તિ ન આપી શકે. અહીંયા ભગવાન શ્રી રામજી પણ ત્યાં કહી રહ્યા છે ત્યારે વનમાં હતા ત્યારે ભક્ત તાત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોય અનુકૂલા. કે કોક અનુકૂળ સંત તમને પ્રાપ્ત થઈ જાય અને એ તમારા ગુરુ બની જાય અને એ ગુરુ તમને ભક્તિ અર્પણ કરી શકે છે. અહીંયા તુલસીદાસજી એનો પુરાવો આપે છે. કારણ એ છે કેમ કે આ સંસાર કે અંદર ભક્તિ બે જણા આપી શકે. આપણે કેટલા ઉપયોગ કરી શકીએ, કેટલા લઈ શકીએ અને કેટલા આગળ વધારી શકીએ. જેટલા આપણે આગળ વધારીએ ને એટલો આપણે માટે ઉપયોગી છે. ફેર એટલું જ પડે છે કે આપણે જીવનમાં કોણ આવ્યો છે, સંત આવ્યો છે કે અસંત આવ્યો છે, કે કોણ આપણને ભક્તિ આપી શકે છે અને કોણ ભક્તિ નથી આપી શકતા. મારા બાપ, મને તો એટલી ખબર છે કે જે ઘોડિયામાં જે પાયો હોય એ તમને ઉગે. ઘણા સંતો નથી કહેતા જેવો ખાધું એવો ઓટકારો આવે. ભાઈ એવો કઈ નથી, ખાધું હોય હારા હારા પણ ક્યારે ઓટકારો આવે તો હાવ ખાટો આવે. કેમ કે અંદર ગયા બાદ આપણે પેટની અંદર ગયા પછી એ બધું બગડી જ જાય છે, કઈ સુધરતું નથી. એના કરતા કે આપણા જીવન કે અંદર થી આપણે કોનો સંગ પકડવું છે, ક્યાંથી આપણે ભક્તિ પ્રાપ્ત થાય એ આપણે જોવું જ જોઈએ. અહીંયા ભગવાન મહાદેવે કુંભજ ઋષિને ભક્તિ અર્પણ કરી છે અને ભક્તિ અર્પણ કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યા છે. હવે તુલસીદાસજી અહીંયા વિચાર કરી રહ્યા છે કે ઉપમા મારે પાર્વતી સતીને કઈ ઉપમા આવી હતી ત્યારે જગત જનની કહીને સંબોધિત કર્યા કે સંગ સતી જગ જનની ભવાની. જ્યારે કુંભજ ઋષિના આશ્રમમાં બે જણા આવ્યા, મહાદેવજી અને માતા સતી આવ્યા હતા, ત્યારે સંબોધન બહુ સુંદર કર્યા. પણ હવે જાતે સમય શું લખું, કેમ કે ત્યાં અહંકાર આવી ગયો હતો. માતા સતીના મન કે અંદર એક અહંકાર અંકુરિત થઈ ગયું કે આ સંત અમને શું કથા સંભળાવશે.
જે પોતે શ્રોતાની પૂજા કરી રહ્યા છે એ આપણને કેવી કથા સંભળાવશે એવો એક અહંકાર ઉત્પન્ન થયો એટલે તુલસીદાસજી તરત પોતાની આગલી ચોપાઈમાં લખી જ નાખ્યો કે સંગ ભવન સંગ દક્ષ કુમારી ચલે સંગ ભવન દક્ષ કુમારી અહીંયા પછી દક્ષ કુમારી કરી નાખ્યો અગર દક્ષને જોવા જઈએ એટલે આપણે બુદ્ધિ આ બુદ્ધિ છે અને એ બુદ્ધિની જે પુત્રી હોય એ દક્ષ કુમારી માતા સતી હતી દક્ષ કુમાર દક્ષ રાજાની પુત્રી જ હતી પ્રજાપતિ દક્ષની પુત્રી હતી એટલે અહીંયા પરિવર્તન કરી નાખ્યું કે હવે એને પોતાની બુદ્ધિ બાબરી છે કેમ કે બુદ્ધિનો અહંકારનો જ્યારે પડદો આગળ આવે ત્યારે તમને સંત મે કાઈક બીજો નજર આવે કે નહીં અહીંયા તો હું કરી રહે છે એને તો શું આવડશે ઈ આપણનો કઈ કલ્યાણ કરી શકતો નથી પણ તમને એટલું ખબર નથી મારા બાપ જે દિવસ બહાર પડશે ને આપણે સૌરાષ્ટ્રના એવા દાખલાઓ થઈ ગયા છે કે સંતોને તમે પાણા પણ માળ્યા છે પણ સંત કોઈ દિવસ તમને સામે થઈને નથી કીધું કે તમે શું કામ મારી રહ્યા છો કેમ કે આજે આપણે એક આયોજન में ગયા હતા ત્યાં જ छोटी मोटी चर्चा ચાલતી હતી આપસમાં સંત એટલે શું ખાલી પ્રશ્ન એટલું આવ્યું કે સંત એટલે આપણે જીવન કે અંદર સાધુ હોવું જોઈએ સાધુ એટલે કેવું હોવું જોઈએ આ એક પ્રશ્ન આવ્યો અને એ પ્રશ્નની અંદર મને જેવો લાગ્યો એવો મેં કીધું જેવો હામે વાળાને લાગ્યો એવો હામે વાળાએ કીધું પણ મારા મત પ્રમાણ में साधु ते जे क्षमा करता सीखे हमें वारानी गलतियों ने भूली जाता होय हमें वाराने सुधारता होय ये संत केम के संत माटे જોઈએ શું अगर એને મોક્ષ જોતું હોય મુક્તિ જોતી હોય તો ગ્રસ્ત આશ્રમ બધા કરતા મોટો ગણાય છે આપણે શાસ્ત્રોની અંદર બ્રહ્મચર્ય આશ્રમ ગ્રસ્ત આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આ ચાર આશ્રમ કહેવાના અને ચારો આશ્રમ મનુષ્ય જીવ માટે છે અગર जो नीति प्रमाण में चालिए तो ग्रस्त आश्रम बंदे करता मोटो छे केम के पोतानो पेट भरी सके पोताना बाळकोना पेट भरी सके अगर एवो लागे तो थोड़ो पाडोशीनो पण पेट भरी सके जेवी अपनी गिंजानी खासियत एमा संतनी जारे बारे उपमा देवा में गया तो माता सती ने मन में थोड़ो अहम આવી ગયો એટલે એની પરિભાષા બદલી નાખી કે ચલે ભવન સંગ દક્ષ કુમારી હવે મહાદેવજી પણ ત્યાંથી માતા દક્ષ કુમારીને લઈને નીકળ્યા છે માતા સતીને લઈને નીકળ્યા છે અને એટલો પણ સાંભળજો તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી રામચંદ્રજી દર એક ત્રેતા યુગને અંદર અવતાર લે છે दरेक त्रेता युग में अवतार ले छे ने जे अवतार नो समय छे ई समय ऊपर महादेव जी पर त्रेता युग में ज कथा सांभळवा माटे गया हता ने ई ने ई कथा सांभळीने आव्या तो रस्ता में विचार करता था कि भगवान श्री रामचंद्र जी नो अत्यारे अवतार थई चुक्यो छे अने ई अवतार थई गयो प्लस कान तो मारा कथा सांभळीने पवित्र થઈ ગયા પણ આંખો ક્યારે પવિત્ર થાય અત્યારે में जो भगवान रामजी ना दर्शन થઈ જાય તો મારી આંખો પણ પવિત્ર થઈ જાય એવા ભગવાન વિચાર કરતા હતા ત્રેતા યુગનો સમય છે ભગવાન શ્રી રાघवेंद्र सरकार ब्रहलीला કરી રહ્યા છે દંડकारण्य वन में ई दंडकारण्य वन में माता सीता ની શોધ में બે ભાઈઓ લખન અને
રાઘવેન્દ્ર સરકાર માતા સીતાને શોધવા માટે જઈ રહ્યા છે ત્યાં ભગવાન કેમ કે એક વિચાર કરજો તમે ઈ દંડકારણ્ય બન અહીંયા એકવાર તો માતા સીતાની મર્મ વચનો લખનને બોલ્યા હતા કેમ કે અમુક ભૂમિ છે ને શાપિત ભૂમિ હોય ઈ ભૂમિ ઉપર તમને ઉચ્ચાટન થાય તમે 5 મિનિટ બેઠી ન શકો और एक भूमि पवित्र भूमि હોય ઈ ભૂમિ ઉપર તમે બેઠો તો તમારે જવાનો મન ન થાય એટલે ભૂમિનો પણ લેપ છે ઈ દંડકારણ્ય બન છે ઈ દંડકારણ્ય બન મે માતા સીતાને પણ એવો થયો કે લખનને મર્મ વચન બોલ્યા એટલે લખન ભાઈ રામને પાસે ગયા અને પાછળથી માતા સીતાનો હરણ થઈ ગયો અને એને દંડકારણ્ય બન છે મહાદેવજી ને માતા સતી બે જઈ રહ્યા છે એવામાં ભગવાન બ્રહ્મ લીલા કરતા નજર પડ્યા અને બ્રહ્મ લીલા में